નેત્રંગના શ્રી પીએમ પ્રાથમિક કન્યા શાળા ખાતે ગણિત અને વિજ્ઞાનના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલા પીએમશ્રી પ્રાથમિક કન્યા શાળા ખાતે શાળાના કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પીએમશ્રી પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કન્યા શાળાના ધોરણ 6 થી 8 ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષણ અને માર્ગદર્શક દીપ્તિબેન ભગવાનભાઈ વસાવા દ્વારા ધોરણ 1 થી 8ની વિદ્યાર્થીનીઓ સાથે વિવિધ 70 જેટલી ગણિત અને વિજ્ઞાન વિષય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને યુવા આગેવાન બ્રિજેશ પટેલ એસએમસી અધ્યક્ષના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક કુમાર શાળાના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓએ પણ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું અને શાળાના વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારી ગણિત વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવ્યું હતું। નમસ્તે, મારું નામ પ્રજાપતિ ભક્તિ રમેશભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ પ્રાથમિક કન્યા શાળા નેત્રંગ પીએમસી ગુજરાત છે। આજ રોજ અમારી શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં 60થી વધારે કૃતિઓ રજૂ કરવામાં આવી છે અને 150થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। નમસ્તે, મારું નામ વસાવા દીપ્તિબેન ભવનભાઈ છે। હું છેલ્લા 2.5 વર્ષથી પ્રાથમિક કન્યા શાળા નેત્રંગ પીએમસી ગુજરાતમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમારી શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે, તેમાં 60થી વધારે કૃતિઓ છે અને 150થી વધારે બાળકોએ ભાગ લીધો છે। આજ રોજ પ્રાથમિક કન્યા શાળા નેત્રંગ પીએમસી ગુજરાત શાળામાં શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં 200 વિદ્યાર્થીઓ પોતાની કૃતિ બનાવી અને સુંદર રજૂ કરી છે। આપણે આ કૃતિની વાત કરીએ તો બાળકોએ ખૂબ સરસ ઘરે પ્રોજેક્ટ તૈયાર કરી અને શાળામાં લાવી અને પ્રોજેક્ટને સુંદર બનાવીને સમાજમાં ઉપયોગી થાય એવા સુંદર પ્રોજેક્ટો શાળા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં એમને રજૂ કર્યા છે। સમાજ માટે કે આવનાર દિવસોમાં આપણે વિજ્ઞાનથી સમાજમાં શું ફાયદો કરી શકીએ અને વિજ્ઞાનથી સમાજમાં શું પરિવર્તન લાવી શકાય, એ માટે શાળા કક્ષાએ આપણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખ્યું છે, જેમાં 70 કૃતિઓ સુંદર રીતે તૈયાર કરીને બાળકોએ મૂકી છે, જેમાં અલગ અલગ 5 થીમ આપણે લીધી છે, જેમાં આરોગ્ય, વિજ્ઞાન, પર્યાવરણ, સમાજમાં ઉપયોગી વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, ગણિત મંડળ, આ તમામ પ્રવૃત્તિઓ મિક્સ કરી રોબોટિક સાયન્સ છે, આ તમામને ઉપયોગ કરી અને બાળકોએ ઘરે સુંદર કૃતિઓ તૈયાર કરી અને શાળા કક્ષાએ રજૂ કરી છે। આજે આપણે ગણીએ તો 250 વિદ્યાર્થીઓ, કુમાર શાળાના 150 વિદ્યાર્થીઓ, ગામ લોકો, એસએમસી સભ્યો અને તમામે શાળા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઈ અને બાળકોનો ઉત્સાહ વધાર્યો છે। આજે બાળકો આવતીકાલના સુંદર વૈજ્ઞાનિક રીતે આગળ વધી શકે અને વૈજ્ઞાનિક બની શકે અને પોતાના જીવનમાં વિજ્ઞાનનો ઉપયોગ કરી શકે, એ માટે એક સુંદર પ્રયાસ કરી અને અમે શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આયોજન કર્યું છે, જે ખૂબ સરસ છે અને બાળકોને પણ ખૂબ મજા આવી છે। બસ અસ્તુ, જય હિન્દ, જય ભારત।